જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારી મીટિંગ યોજવામાં આવી તેમજ નવયુક્ત વિપક્ષ નેતાનું સન્માન કરવામાં આવ્યું। શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, કાર્યકારી પ્રમુખ અમિત પટેલના વરદ હસ્તે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે લલિતભાઈ પરસાણાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વરણી કરવામાં આવી હોય તેમજ દંડક તરીકે સેનિલાબેન થઈમ, ઉપદંડક તરીકે સોનલબેન રાડાની નિયુક્તિ કરાઈ હોય। શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારીની મીટિંગ બાદ હોદ્દેદારોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પુષ્પહાર પહેરાવી વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાનું સન્માન કરી તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી। બીજી તરફ વિરોધ પક્ષના નેતા બન્યા બાદ લલિત પરસાણાએ જણાવ્યું કે વિરોધ પક્ષ તરીકે સક્રિય રીતે કામ કરશું, લોકોના અધૂરા કામો ઝડપી પૂરા થાય તેને લઈને પણ શાસક પક્ષને દબાણ કરી અધૂરા કામો પૂરા કરવામાં આવશે અને કામ ન થાય તો જરૂર પડે આંદોલન કરવાની પણ ફરજ પડશે તો અચકાશું નહીં। સ્ટોરી પરેશ બુદ્ધભટ્ટી। આજરોજ જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવેલ। સાથે સાથે જૂનાગઢ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે શ્રી લલિતભાઈ પરસાણાની વરણી કરવામાં આવેલ છે। સેનિલાબેન અશરફભાઈ થઈમની દંડક તરીકે વરણી કરવામાં આવેલ છે તેમજ સોનલબેન રાડાની ઉપદંડક તરીકે વરણી કરવામાં આવેલ છે, જેનો વિસ્તૃત કારોબારીની સાથે સાથે એમનો સત્કાર સમારંભ પણ રાખવામાં આવેલો અને જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ અને વિપક્ષ નેતા સાથે મળી આગામી સમયમાં જૂનાગઢના જે પ્રાણ પ્રશ્નો છે, જે પ્રશ્નોના નિરાકરણ માટે ક્યાંક ને ક્યાંક શાસનમાં બેઠેલા પદાધિકારીઓ ઊણા ઉતરે તો કાયમી વિરોધ પ્રદર્શન કરી અને એ લોકોના કામ થાય એવા અમારા કાયમી પ્રયત્ન હશે। વિરોધ પક્ષ તરીકેની આજે પ્રદેશ કોંગ્રેસ શક્તિસિંહજી ગોહિલના આદેશ અને ત્યાંથી અમારા 11 જે કોર્પોરેટર છે એ તમામના સહકારથી અમારી આજે વરણી થઈ છે અને તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ। ને હવે શહેર કોંગ્રેસને આજે અમારું સન્માન હતું અને એના પ્રમુખ અને અમારું આખું સંગઠને આજે સન્માન કર્યું ને પદવી ગ્રહણ અત્યારે છે અમારી 12:45 છે, એટલે અમે અહીંથી સીધા કોર્પોરેશને જઈશું અને પદ સંભાળ્યા બાદ જૂનાગઢ મહાનગરપાલિકામાં આજે લોકશાહીનું જે મંદિર છે એ ખુલી રહ્યું છે, કારણ કે લોકોને માટે વિરોધ પક્ષ એ લોકશાહીનો મુખ્ય સ્તંભ છે, એ જરૂરી છે। એટલે આ સમયે જે લોકશાહીનું જે આ મહાપર્વ આજે ચાલુ થાય છે મહાનગરપાલિકામાં, એના આજે અમે જવાબદારી સંભાળી છે, પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવશું। અને અમે અગાઉ પણ મહાનગરપાલિકામાં અલગ અલગ જનતાના જૂનાગઢના માટે અલગ અલગ ઘણા મુદ્દા ઉપર લડાઈ કરી છે અને હવે જ્યારે અમે 11 અને આખું સંગઠન અમારું ભેગું છે ત્યારે ખૂબ તાકાતથી 5 વર્ષ અમે ખૂબ તાકાતથી લડશું અને જૂનાગઢના લોકોને જે પણ સમસ્યાઓ હોય એ બાબતે કોઈ પણ કચાશ રાખવામાં નહીં, આંદોલન કરવા પડે તો આંદોલન કરશું, એના મુદ્દા ઉપાડશું। શાસક પક્ષને જ્યાં પણ કાન એનો આંબળવો પડે તો આંબળશું, પણ લોકોના કામ 100% થશે ને થશે।